એના કાલાવાલાની બે કડી બહુ પ્રખ્યાત થયેલી છે. બહુ જાજા બધા કલાકારો એ ગાય છે. 400-450 કલાકારોનો અંદાજ તો છે અને ગાય છે. એટલે હવે હું આપની સમક્ષ ખૂબ બોલ્યો છું, પણ હવે બે કડી આપને કહું છું. એટલે કે 9 લાખાઈ બળિયાળિયું ભેડિયું મળ્યું મઠડે રાસ રમે. 9 લાખાઈ બળિયાળિયું ભેડિયું મળ્યું મઠડે રાસ રમે. મારી મળ્યું મોણીએ રાસ રમે. મારી તાતણિયા ધરે રાસ રમે. કોટી કાળી કાંબળિયું લાલ દબડિયું ફૂલ છબડિયું શેર ફરે હૈ હેમ હસડિયું માણેક મઠિયું મારી મોતીએ જડિયું તે જરે પગનું પૂરું કંડલા કાંબિયું છોભિયું હેમ ની પોતિયું હાથ પરે. 9 લાખાઈ બળિયાળિયું 9 લાખાઈ બળિયાળિયું ભેડિયું મળ્યું મઠડે રાસ રમે. મારી મળ્યું મોણી રાસ રમે. તાતણિયા ધરે રાસ રમે. મારી ખોડલ સંગે રાસ રમે. જબર જોરાડિયું જોગ જોગણિયું રંગ રટાડિયું રાસ રમે. નવરાત નવેલિયું બુઢિયું બાળક સંગ સાહેલિયું સાથ રમે. મારી સંગ સાહેલિયું સાથ રમે. મઠડે આવીને ચારણ લાખો લાખન સોનલ માને પાઈન મેં 9 લાખાઈ બળિયાળિયું 9 લાખાઈ બળિયાળિયું ભેડિયું મળ્યું મઠડે રાસ રમે. મારી મળ્યું મોણીએ રાસ રમે. તાતણિયા ધરે રાસ રમે. મારી ખોડલ સંગે રાસ રમે. મારી મોગલ સંગે રાસ રમે. મારી પીઠળ સંગે સર્જન કર્યા પછી વિષ્ણુ પાસે જઈને કીધું કે મેં આ સર્જન કર્યું પણ હાલતું નથી બહુ. એટલે વિષ્ણુએ કીધું હું સર્જન કર્યું કે પ્રભુ 84 લાખનો ફેરો મેં સર્જ્યો. 4 ખાણી સર્જી: શ્વેતજ, અંડજ, ઉદ્ભીજ અને જરાયુજ. ભાગવતમાં બહુ મોટું છે એટલે ટૂંકમાં તમને કહું. શ્વેતજ જ્યાં સૂર્યનારાયણનું કિરણ ન પહોંચે અને પરસેવાથી જીવ ઉત્પન્ન થાય એવા 21 લાખ પ્રકારના દીવા ધરતીમાંથી આવે. માથામાં ટોળા પડે તો ભલે, મગમાં મટકા પડે તો ભલે, ઘઉંમાં ધનેડા પડે તો ભલે, સૂર્યનારાયણનું કિરણ ન પહોંચે જેવા જીવ ઉત્પન્ન થાય એવા 21 લાખ પ્રકારના આવે. એને શ્વેત જ કહેવાય. અંડજ ઈંડામાંથી નીકળે એવા 21 લાખ પ્રકારના આવે. એને અંડજ કહેવાય. ઉદ્ભીજ ધરતી ફાડીને નીકળે. દોકડથી લઈને હેહમુરાથી લઈને ઝાડવા ઊંધીને માંડવી ઊંધી કપા જે કંઈ ધરતી ફાડી નીકળે એવા 21 લાખ પ્રકારના દીવા ધરતીમાંથી આવે. એને ઉદ્ભીજ કહેવાય. અને જરાયુજ, જરાના 2 અર્થ થાય. ઘરાના જોકે ઘણા અર્થ થાય. જરા એટલે તાવ થાય, જરા એટલે ઘટપણ થાય, જરા એટલે ઓર થાય, ઘણા બધા અર્થ થાય. તો જેની માટે ગર્ભનો ઓળ ઢંકાયેલો હોય, જર ઢંકાયેલી હોય, જેમાં આપણો સમાવેશ થાય એવા 21 લાખ. આ 4 પ્રકારની મેં ખાણી સર્જી પણ ભગવાન હાલતું નથી. એટલે બ્રહ્માએ કીધું કે કંઈક કરો ને. વિષ્ણુ કે કંઈક નમૂનો લઈ આવો. 4 નમૂના લઈ ગયા: એક માણસનો, એક પશુનો, એક પંખીનો અને એક ઝાડવાનો. જોઈને નારાયણે કીધું ટેકનિક તો બરાબર છે, ટેકનિક બરાબર છે, પણ હાલતું નથી. કે બરાબર છે ને એટલે નથી હાલતું. ઘણીક વખત અતિ સુંદરતા નકામી. સુંદરતા માપે હોય ત્યાં સુધી અતિ સુંદરતા હોય ને કૃત્રિમતા લાગે. ખરેખર હું મારા એક મિત્રને એટલા બધા દાંત સ્પષ્ટ, પંક્તિવાળા, ચોખા, અને ચોખા એટલે એકદમ વ્હાઈટ. ખરેખર મેં એને પૂછ્યું હતું કે તમારી 32 છે? મને કે હું વાત કરો. મેં કીધું આ તમારા દાંત મને અતિ સુંદર દેખાણા. એટલે ઘણી વખત છે ને અતિ સુંદરતા છે ને એ ભગવાન કે આમાંથી એક કામ કરો, એક નટબોલ ઓછો કરી નાખો, તમે હુઈ જાઓ તો હાલ છીએ. એટલે બ્રહ્માએ પાના પકડનો ઘા કર્યો. મોટા એન્જિનિયર તમે છો, તમને ઓછું જે લાગે એ ઓછું કરો. નહોતો એક જણો મોટરસાઇકલ હમું કરાવવા ગયો હતો. ગેરેજ વાળા મોટરસાઇકલ હમું કરતો હતો ને, મોટરસાઇકલ વાળાને કે ઓલું દહાની પાનું દેતો
એટલે બારાનીનો ઘા કર્યો. દહાની હાલે બારાની પણ કામ સારું થવું જોઈએ. તારો બાપ કે દહાની ભલે બારાની કામ સારું થાય. એને એમ કે મોટું હોય છે કામ સારું થતું. મજા દેવ કે એમ હેનરી ફોર્ડ જેને મોટરનું સંશોધન કર્યું ને, પહેલી મોટર જગતમાં કોઈ બનાવી તો હેનરી ફોર્ડે. એ હેનરી ફોર્ડ પોતાની ગાડી લઈને નીકળ્યા ને, એમાં ગાડી ખોટકાઈ ગઈ. ખૂબ કાંઈસ કરી હાલીને એમાં ગાડા ખેડું નીકળ્યો. એટલે કીધું ભાઈ મારી ગાડીની પાછળ બાંધી લે. એટલે બાંધી લીધી. નજીકમાં ગામ હતું, ત્યાં સિટી હતું, ત્યાં લઈ ગયા ગેરેજ વાળાની ગાડી. એટલે હેનરી ફોર્ડ એને $10 $10 દેવા માંડ્યા. એટલે કીધું ભાઈ મારે જોતા નથી, મેં તો ખાલી સેવા કરી. કે ભાઈ ના તો મુંજામાં હું હેનરી ફોર્ડ આ મોટરનું સંશોધન મેં કર્યું. એ કે તમે જી હોવી, પણ મને એટલી ખબર પડે કે હેનરી ફોર્ડ છે ને આવા ઠોઠા લઈને ન નીકળે. આ બની ગયેલી હકીકતો છે. હેનરી ફોર્ડ પોતાના રૂમની માલિક આંટો મારતા હતા ને, એમાં બેલ વાઈ ગયો. એટલે નોકરને કોઈને જોયું નહીં, એટલે પોતે જઈને બારણું ઉખાડ્યું. આમાં ભિખારી ઉભો હતો, હાથ લાંબો કરીને કે $10 આપો. એટલે હેનરી ફોર્ડે કીધું આમ ભીખ મગાય, બેલ વગાડવો, ગરધણને બોલાવો, મજા તા રકમ કહી દેવી, આમ ભીખ મગાય. ભિખારી કે બિઝનેસ મારો છે કે તમારો? એ કે તારો. કે તો કેમ ડેવલપ કરવો એ મારે વિચારવાનું છે, તમારે થોડું વિચારવાનું છે. તમારા બિઝનેસમાં માથું મારો કોઈ દે આવ્યો એટલા ગેર રાખજો ને, આવા કલર રાખજો ને. હેનરી ફોર્ડ ઓમ બહુ સાદા માણસ હતા. એક સિટીમાં ઉતર્યા ને, એટલે કીધું ભાઈ સાદો રૂમ છે. એટલે ઓલાએ કીધું એસી વાળો નહીં. ના ભાઈ સાદો રૂમ હોય તો કે ને, કે પણ તમારા દીકરા જ આ હોટલમાં ઉતર્યા છે, એસી રૂમમાં ઉતર્યા છે. કે એનો બાપ છે ને હેનરી ફોર્ડ છે, મારું બાપ ખેડૂત છે. સમજાય તો વંદન. હા, એટલે ધ્યાન રાખો બાપ, નીકળ્યા બાપને કાવડી બહુ બધા ન કરવી, કંઈક મહેનત કરવી. મહાન માણસોની નાની વાતો તમને જીવનની માલિકો બહુ પ્રકાશ પાડશે. સોક્રેટિસ જગતનો મહાન ફિલોસોફર. હું જાતા જાતા એવેલો હું ઘડી બ્રેક મારતા મારતા 1 કિલોમીટર વ્યૂ જાઉં છું, પણ મને અટાણ કંઈક મજા જ આવે છે. તરીકે એક બે યાદ યુવાનોને આ બધું કામ લાગશે. સિકંદરે જ્યારે એમ કીધું મારા હાથ બાઈને નાખજો, નનામીની બાઈને, ધનપતિઓને આગળ હલાવજો, સેનાને પાછળ હલાવજો, અને દુનિયાને કહેજો ઠાલે હાથે આવ્યો તો ઠાલે હાથે વયો ગયો. આટલી સેનાને આટલું હતું તો સિકંદરને બચાવી ન ગયા. મને વિચાર થતો હતો કે આવો ક્રૂર માણસ સિકંદર દેવો, એના છેલ્લે વિચાર આવ્યો ક્યાંથી? આખી જિંદગી સારું કર્યું એને સારો વિચાર આવે, આખી જિંદગી લડાઈ જ કરી એને આ વિચાર આવ્યો ક્યાંથી? કઈ જગ્યાએ વિચારના મૂળ પીડ્યા એ ગોતતો હતો. અને ગોતતા 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 મને જે જાણવા મળ્યું તમને કહું. એ સિકંદરના ગુરુ છે એરિસ્ટોટલ, એરિસ્ટોટલના ગુરુ છે પ્લુટો, અને પ્લુટોના ગુરુ છે એની સોક્રેટિસ. આ ગુરુ પરંપરાથી એને એ જ્ઞાન ઉતર્યું હતું. મહાન જગતનો ફિલોસોફર ગ્રીસનો બેઠો બેઠો લખતો હતો, અને એની ઘીરેથી બાય પણ માથા ફરેલી, નામ તો જેન્થીપી હતું, પણ એવી કજિયાખોર કે ગાયરું દેતી હતી બેઠી બેઠી, ગાયરું દઈ દઈને ધરાણી તો આ તો કાંઈ હેલો નહીં. અને તે ડોલ ભરી હતી ને પાણીની, લઈને સોક્રેટિસમાં નાખી આવી પાણીની ડોલ. એ તો ઈ ગ્રીસની ટાઈટ ને એમાં પાણીની ડોલ રેડી. સોક્રેટિસ કે બધા કહે છે કે ગાયદા મેં વરેહે નહીં, પણ આજ વેરી હો, આજ વેરી હો, આજ ગાયદો હોતે ને વેરી હો હોતે. શું સહન કરી ગયો છે એ માણસ? આજ ગાયજો ખરો ને વેરી હોય ખરો. સાહેબ હાથમાં જવનું હોપડું દઈને તડકે બેહાડ્યો ને, આમ બેઠો જવ જો એટલે લુગડાઈ હુકાઈ જાય ને જવાઈ જોવાઈ જાય. એ જવનું હોપડું લઈને બેઠો બેઠો જવ જોતો હતો. એમાં એક વ્યક્તિ નીકળ્યો અને કીધું સોક્રેટિસ, હું તને ઘણી વખત કહું છું કે ગ્રીસના રાજાની થોડી ખુશામત કરતા શીખી જા ને તો તારે જવ ખાવાનો વારો ન આવે. અને ત્યારે સોક્રેટિસ એટલું બોલ્યો હતો, મેં તને ઘણી વખત કીધું જવ પચાવતા શીખી જાય ને તો તારે ખુશામત કરવાનો વારો ન આવે. છેલ્લે જો કે એને ઝેર દીધો. આ જગત કોઈને જીવવાનો જ હીખે. સોક્રેટિસને ઝેર દીધો, મનસુને ફાંસી દીધી. ઠીક છે, બનવાના કાળે. પણ કહેવાનો મારો ભાવ છે કે મહાન માણસોમાં પણ ઘણી બધી નાની વાતો બહુ જાણવા દેવી પડી હોય. આમ પાના પકડ દઈ અને બ્રહ્માએ કીધું કે તમે મોટા એન્જિનિયર છો ને, તમારે જે આમાંથી કાઢવું હોય એ કાઢો.
એટલે નારાયણે ચારેયમાંથી પાના પકડ લઈને એક એક નટબોલ કાઢી લીધા. શું કાઢ્યું? પંખીડામાંથી લોભ કાઢ્યો, જાડવામાંથી મોહ કાઢ્યો, પશુમાંથી વાચા કાઢી. પંખીડાને લોભ નહીં, બિસાડા તણીને વિયા જાય. જો પંખીડાને લોભ હોત ને તો એ ભાદરે મહિને મિટિંગ કરીને બે કે એલા ભાઈ હાવ 2-5 મણ ભેરું કરી લીધું, મને ક્યાં પાસે નાખે કે ન નાખે. તો એટલું પંખી ભેરું કરવા બે તો માણસને તાકાય છે ખેડૂત દીકરાને એક દાણો ઘીરે લઈને આવે. બિસાડા તણીને વિયા જાય, એને કોઈ લોભ નથી. જાડવામાં જ મોહ કાઢી લીધો. વરોધી થાય જાડવું જોવાની ધારણ કરે, હવ હવ નહીં હરા વરહે આવે ને વળી પણ જોબનને જરા ફેર ના આવે. ફારબસ તો હવ હવ નહીં હરા વરો થાય જાડવું જોવાની ધારણ કરે, પણ એને મોહ નથી. માણા પાછો જોવાન થતો હતો. પણ એ જાડવાને મોહ નથી. જોવાની દર વર્ષે જોવાની ધારણ કરે, એમાં જ મોહ કાઢી લીધો. પશુમાં જ વાતા કાઢી લીધી. બળદ ભૂખો હોય કે ધરાયેલો હોય, જોડો એટલે બિસાડો તરત હાલતો થઈ જાય. નકર એ ગરધણીને કેત કે રાતે મહેમાન આવ્યા હતા ને મોટી મોટી કરવા બેસી ગયો તો નીંદ નાખવાનું ભૂલી ગયો. મૂળથી 2 પૂડા નાખ, હું ખાઈ લઉં, પાણી પી લઉં, આડે પડખે થઈ લઉં, વામ કોક્ષી કરી લઉં અને પછી કહું તો અહીં જોડી દે. નકર માથું મારે મારી નાખે. તાકાત છે જોડી, બિચારા ભૂખ હોય ધરાઈ લો. પશુમાંથી વાતા કાઢી લીધી, જાડવામાંથી મોહ કાઢી લીધો, પંખીડામાંથી લોભ કાઢી લીધો અને માણસમાંથી સંતોષ કાઢી લીધો. તે દીની આમ ન માલે, આમ ન માલે, આમ ન માલે. એક સંતોષ આવી જાય તો માણસ પૂરો થઈ જાય. મકાન બનાવતો હોય તેમ જોયું લેવલ? કોઈ જોયું કે નહીં? મકાન બનાવતા પાણામાંથી આ મૂકે ને લેવલ કહે. લેવલમાં શું હોય? એક પાણીનું ટીપું ઓછું હોય એટલી ત્યાં હવા હોય. એક પાણીનું ટીપું ઓછું હોય, એ એક ટીપું ઓછું હોય ને એટલે લેવલ કહેવાય. જો ટીપું નાખી દો ને તો પૂરું થઈ જાય, તો લેવલ નું રહીએ. એટલે આ લેવલ રાખવા હાટ છે ને, હું એક એક ટીપું ઓછું રાખ્યું. કોઈ નામ બુદ્ધિ, કોઈ નામ તેજ, કોઈ બધામાં એક એક ટીપું. સંપૂર્ણ કોઈ નથી. હજારો અવગુણમાં એક ગુણ છુપાયેલો છે ને હજારો ગુણમાં એક અવગુણ છુપાયેલો. સંપૂર્ણ હોય તો એક પરમબ્રહ્મ પરમાત્મા, એના સિવાય દુનિયાના પટમાં તે કોઈ દી કોઈ છે. એક ઈશ્વર, એક નાથ, એક અદબ કારીગર, એવો કારીગર કે સમસ્ત જગતને જે રમાડે રાખે છે. હવે છેલ્લી વાત કરી દો, મને લાંબી ફરમાઈ ન કરતા, પછી હું છેલ્લી એવું રમાડે છે કે બત્રીપુત્રાના ખેલવાળાને જેણે જોયા છે, દહે આંગરીએ બત્રીપુત્રા રમાડતો. એમાં રાજા આવે, રાણી આવે, ડગડગીઓ આવે, હા દડો ઉલારવા વાળી જોયા ને બત્રીપુત્રા, દડો ઉલારવા વાળી આવે, રાજા આવે, રાણી આવે, ડગડગીઓ આવે, એમાં નોકર આવે, એમાં વળી એક બીજો રાજા આવે લાકડાની ઝીણકી તલવારને. એ 2 રાજાનું યુદ્ધ થાય. એ એક રાજા જીતે, એક રાજા હારે. 1 કલાક રમે ચાલે. 1 કલાક પછી ફટાફટ દોરીઓ ખેંચે ને એટલે બધાય પુત્રાને ઉપર લઈ લઈએ. પછી ચોરામ તમે જાઓ ને તો મજા હોય. ચોરામ જઈને જવો ને તો એક જ હુંડામાં પડ્યા હોય. રાજા એમાં, રાણીએ એમાં, ડગડગીઓ એમાં ને એમ. આય છે ત્યાં સુધી લાખણસિંહ ગઢવી ને વાઘદીભાઈ સરપંચ ને ધીરુ અંબાણી અહીંથી જેવી દોરીઓ ખેંચીને એક જ હુંડામાં બધાય. મોટો જાદુગર છે. થોડાક હુંડા દાદા રાખ્યા છે, નરકના ને હરગના એવા કર્મ પ્રમાણેના. કર્મથી વિશેષ કાંઈ છે નહીં. દેવાય અમારા ભાઈ ગઢવી અરવિંદના મધરોપ થઈ ગયા ત્યારે હું ભાઈને ત્યાં ગયો હતો. મેં કીધું બધી વાતું થાય બાપા જ્ઞાનની, સાંભળવામાં સારું લાગે. સામું આવીને સવારે ઊભો રહીએ ને ત્યાં બધું ભૂલાઈ જાય. તો બાપ દેવાય તો કોકને બટકું રોટલો દઈ દો, ચાને ટાણ દેવાય કોકને ચા દઈ દો, અને લેવાય તો 5 રામના નામ લીધો. આનાથી લાંબુ બીજું કાંઈ નહીં થાય. ને પછી થવું હશે ને તો એ આપણો સદગુરુ એવો મળી જાય ને તેથી માર્ગે લઈ જાય. આટલું ધ્યાનમાં રાખવું. દેવાય એટલો મારે રોટલો દેવો છે, હમ દેવું છે.